આજે આપણે જવાનું છે આંબલીવાળા મામાના દર્શન કરવા માટે. અને અમારા મિત્ર મંડળ મામાદેવ મિત્ર મંડળ સમગ્ર પ્રસાદ બનાવીએ છીએ. જય 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 વાહ જય દેવની બોલો જય મામાદેવની. બધા આવી શકે. સોમથી સાંજે ફેમિલી ઓનલી ફેમિલી. હા યાત્રા કીધી. જય ગુજરાતી સુરત રિયાજનો બ્લોગ હર હર મહાદેવ જય શંકરની. તો ભાઈ આજે છીએ આપણે આપણા ગામમાં જોઈએ અને આજે આપણે જવાનું છે આંબલીવાળા મામાના દર્શન કરવા માટે. આજે રવિવાર છે ભાઈ અને રવિવારના ઘણી બધી પબ્લિક આવે છે, ઘણી બધી પબ્લિકની ભીડ થાય છે અને જે પણ શ્રદ્ધાળુઓ આવે છે ને ભાઈ, જેટલા પણ નાના બાળકો કે જેટલા શ્રદ્ધાળુઓ ભક્તો મામાદેવના ભક્તો જે પણ આવે છે ને બધાને પ્રસાદી ને આ તેને ઘણું બધું આપવામાં આવે છે, ઇનામ આપવામાં આવે છે નાના નાના છોકરાઓને. તો આજે આપણે મામાદેવના દર્શન કરવા જઈશું. આંબલીવાળા મામાદેવ જે ભચાઉની આગળ લોધીના પાટિયા કરીને બેઠા છે ભાઈ, તો જાશું સીધા મામાદેવના દર્શન કરશું અને જોશું કે શું છે ને શું નહીં. બરાબર. ચલો ભાઈ, તો ફાઇનલી પહોંચીએ છીએ મામાદેવ અને મામાદેવના દર્શન કરશું અને આટલી બધી પબ્લિક આવી ગઈ છે. જુઓ તો આપણા માલાભાઈ છે. માલાભાઈ રામ 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 રામ. તો આટલી બધી પબ્લિક આવી ગઈ છે ને હજી પબ્લિક વધવાની છે ભાઈ. તો હાલો મામાદેવના દર્શન કરીએ. કેમ છો બધા? રામ રામ. મામાદેવના દર્શન કરવા આવ્યા? ક્યાં ગામથી છો? ભચાઉથી છો? વાહ રે વાહ. મહાદેવ મહાદેવ દર્શન કરવા આવ્યા હતા? વાહ રે વાહ. લ્યો તો હાલો ભાઈ, મંદિર અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે સીધા જઈએ મામાદેવના દર્શન કરવા માટે. જોરદાર અને પબ્લિક પણ ઘણી બધી આવી ગઈ છે ભાઈ. પગ કે હાથ કે કઈ દુખતા હોય છે તો મામાદેવના અહીંયા કને છે ને હાથ પગ જે માને છે ને ભાઈ, લાકડાના કે હાથ કોઈ હોનાના પણ મૂકી જાય છે. લાકડાના હાથ પગ કે હાથે ઘડાવીને જે અહીંયા કને બાંધે છે ને એમના હાથ પગ હાથ એ બધું મટી જાય છે. એવા મામાના અહીંયા કને પરચા છે ભાઈ. તો ભાઈ અહીંયા કને મામાદેવનો આખો ઇતિહાસ લખેલો છે અને આ ગાર્ડન છે. ગાર્ડનમાં બધા ફેમિલી વાળા અને બધા આવે છે, ભાવિ ભક્તો આવે છે ભાઈ. પણ અહીંયા કને છે ને તિલક કરવું પડશે. તિલક કરીને તમે અંદર એન્ટર થઈ શકો છો. તો પહેલા તમે તિલક કરજો અને પછી ડાયરેક્ટ અંદર જાજો ભાઈ. આજની પ્રસાદી છે પાઉંભાજી. પાઉંભાજી છે અને અહીંયા કને એટલા બધા પાઉં રાખેલા છે. જો ભાઈ, આપણે ભાઈથી વાત કરશું અને જોશું કે કેટલા પાઉં છે અને આજની જે પ્રસાદી છે પ્રસાદીનું કેવી રીતે વિતરણ થવાનું છે. તો એનું જે આ બધી હાથેથી જ બનાવે છે બીજેથી. તો કેવી રીતે આપણે પ્રસાદીનું વિતરણ થાય છે? અહીં કને છેલ્લા 8 વર્ષથી મામાધામનો પ્રસાદ ચાલુ છે અને આ મામાધામનું રસોડું છે. અહીં કને અમારા મિત્ર મંડળ મામાદેવ મિત્ર મંડળ સમગ્ર પ્રસાદ બનાવીએ છીએ. કોઈ કારીગર નહીં, કોઈ હેલ્પર નહીં, કોઈ પગારદાર વ્યક્તિ નથી. બધા ગ્રુપના જ સભ્યો જે કામ ધંધા કોઈ નોકરી કરતા હોય એવી જ રીતે અહીં કને કાર્ય થાય છે. પોતાની સેવાથી પોતાનું અમૂલ્ય કામ મૂકીને પણ અહીંયા મામાદેવના દર્શન કરવા અને મામાદેવના જે સેવા આપવા આવે છે બધા. આજની પાઉંભાજી છે 130 કિલો ભાજી. 130 કિલો ભાજી અને એ પણ ચૂલા ઉપર જ. અચ્છા, ચૂલા ઉપર એકદમ દેશી તરીકેથી. વાહ. તો આવી રીતે દેશી તરીકેથી છે ને ભાઈ પાઉંભાજી હવે બનાવવામાં આવે છે અને આ એક પ્રસાદી છે અને પ્રસાદી જેટલા પણ ભાવિ ભક્તો શ્રદ્ધાળુ આવ્યો છે, જેટલા નાના બાળકો આવે છે એ બધાને વિતરણ થશે ભાઈ. અને આજે પાઉંભાજી બનાવવામાં આવી છે. અહીં કને જે પ્રસાદ બને છે ઇડલી સાંભાર એમાં એક જ વખત મીઠું પડે છે, બીજી વખત મીઠું નાખવાની જરૂર નથી પડતી. આ મામાદેવની કૃપા, મામાદેવ ભાઈ પૂરેપૂરી કૃપા. વારે વાહ. અને અંદાજે આપણે દર રવિવારે કેટલી પબ્લિક અહીંયા કને આવતી હશે દર્શન કરવા માટે? સ્વરૂપ ગણાતા નાના બાળકો એ 500 થી 700 ઓછામાં ઓછા બાળકો અને એના માતા પિતા ગણીને
2000 લોકો ઓછામાં ઓછા આ પ્રસાદનો લાભ લે દર રવિવારે દર રવિવારે. તો ભાઈ દર રવિવારે અહીંયા કને 2000 થી વધુ પબ્લિક આવે છે દર્શન કરવા માટે ભાવિ ભક્તો. અને કહેવાય છે નાના બાળકો તો મામાદેવના લાડલા હોય છે ભાઈ. મામાદેવના લાડલા હોય છે તો બાળકો બી બહુ બધા આવે છે અને બાળકોને ગેમો પર રમાડવામાં આવે છે દર રવિવારે બાળકોને ગેમો રમાડવામાં આવે. બાળકો રમી શકે એટલા બધા અહીંયા હિંચકા, લસપટી, ઝૂલતો પુલ, હા, વિવિધ પ્રકારના સાધનો છે. વાહ, આપ વાહ, સૌ વાહ, અત્યારે બહુ, વિડીયોમાં બહુ, જોશો. તમે આ બધા જે આટલી સેવા આપી રહ્યા છો એ બદલ બહુ મોટી વાત એની કહેવાય કૃપા છે. છે. બધાને ના, ના, ના. પોતપોતાનું ફળ મળી જાય છે. 100%, આજે આપણે આવીએ છીએ બધા પોતપોતાના ભાવથી આવતા હોય કે મામાદેવ અમને જાજુ આપશે, આપણે કંઈક કરશું તો આપણા સુખ પરિવારમાં સુખ શાંતિ રહે, બધાના કામ ધંધા નોકરી શાંતિથી સંપૂર્ણ રીતે ચાલે, એ ભાવથી બધા અહીં કને નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. વાહ વાહ, બહુ સારું, બહુ. તો ભાઈ તમે જો આજુબાજુમાં રહેતા હો કે દૂર મેં કંઈ ક્યાં પણ રહેતા હો, તમે જો આ જગ્યાએ આવો ને ભાઈ, ભચાઉની આજુબાજુમાં આવતા હો, લોધીડા પાટિયા કને આવતા હો કે કંઈ સામખિયારી આવતા હો કે આજુબાજુમાં ગમે એ ક્ષેત્રમાં રહેતા હો ને, તો મામાદેવના દર્શન કરવા જરૂરથી જરૂર આવજો એકવાર ભાઈ. એથી તમે જો રવિવારની આજુબાજુમાં ક્યાંક આવી ગયા હો ને ભાઈ, તો રવિવારના તો તમે 100% અહીંયા કને આવજો મામાદેવના દર્શન કરવા માટે. જય આંબલીવાળા મામાદેવની જય. હો મામાદેવની જય. મામાની મોજ છે ભાઈ. વાહ 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 વાહ. બાળકો માટે પ્રસાદ લેતા હો. બોલો, મોજ છે ને મામાદેવની મોજ. હાલો ભાઈ, તિલક થઈ ગયું છે, જઈએ તિલક કરી લીધું છે ને આવી ગયા છે ગાર્ડનમાં. ગાર્ડનમાં ઘણી બધી પબ્લિક બેઠી છે ભાઈ. તો જેટલા પણ ભક્તો ને આંત આવે છે ને બધા આવે છે. જુઓ, हाँ यात्रा की थी मैंने. आपने देखी है मेरी यात्रा देखी है? किसकी यात्रा की थी मैंने? भारत यात्रा. भारत यात्रा. कहाँ से हो आप लोग? हम बचाओ से बचाओ से हो. गुजराती नहीं आती है? आती है बोलता નથી તે? बोली छी हमें બોલો છે વારે વારે. નાના નાના બાળકો આવે છે ને એ બધા અહીંયા કને હિંચકા ને આ ને તે બધી વસ્તુ છે તો અહીંયા કને રમતા હોય. અને જે મોટી મોટી પબ્લિક આવે ને આ બધી બેઠી હોય ભાઈ. અહીંયા કને હે ને ગાર્ડન છે તો ગાર્ડનમાં બેઠા હોય. તો આપણા માલાભાઈ હે, માલાભાઈ તમારે જવું હોય હિંચકા બીચકામાં? હિંચકા નાના છોકરાઓ માટે છે ભાઈ. આપણા ભાઈ છે મહાદેવ 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 ભાઈ. શૈલેષભાઈ તમારે જવું હોય હિંચકા બીચકા ખાવા માટે? કેવું લાગે ધામ? કેવું લાગે તમને? ધામ તો એકદમ સારામાં સારું દર રવિવારે આવો? લાગે રવિવારો. વાહ વાહ, બહુ સારું લો. તો ભાઈ આવા હિંચકા છે જેમાં નાના નાના બાળકોને આ અંતે રમે છે ભાઈ. વાહ 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 વાહ. દેવની બોલો, જય મામાદેવની. તો ભાઈ નાનાથી લઈને મોટા બાળકો બધા એન્જોય કરે છે ભાઈ. મામાદેવની કૃપા છે ભાઈ. જો મામાદેવની મોજ વારે વાલે. દર રવિવારે આવો? ના કોક દી આવી કોક દી આવો? હે ના ના, ખૂબ મજા આવે તમે આવજો કોક વાર હા ભાઈ અમે તો આવી ગયા. ધજા ચડે છે રી, ધજા ચડે છે રી ભાઈ. મામાદેવની ધજા ચડે છે. જે ધજા ચડે છે ને મામાદેવની આ ધજા ચડી જશે પછી અહીંયાથી પ્રસાદી વેચવાનું ચાલુ થશે ભાઈ. કે જે પાઉંભાજીની બિસ્કિટની પ્રસાદી છે ને એ પ્રસાદી વેચવાનું ચાલુ થશે. જો સામે એ ધજા ચેન્જ થાય છે રી મામાદેવની. ધજાનું ધ્વજારોહણ થઈ રહ્યું છે. દરેક ભાઈ ભક્તોને વિનંતી છે ધજાના દર્શન કરશો અને આપણે બધા મામાદેવની ભવ્ય જય નામ બોલાવીશું. બોલો આંબલીવાળા મામાદેવની જય. આજની આ ધ્વજારોહણ તથા આજનો પ્રસાદ હાલો ભાઈ, ધજા ફરકી ગઈ છે ભાઈ. જયદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી રાપર, તેમના તરફથી આજનો સંપૂર્ણ પ્રસાદ તથા શણગાર તેમજ ધ્વજારોહણ છે. પ્રસાદની શુભ શરૂઆત કરી રહ્યા છીએ. દરેક બાળકોને બિસ્કિટ મળી ગયા હોય તો પ્રસાદની શુભ શરૂઆત કરીશું. મામાદેવની ભવ્ય જયનાથ બોલાવીશું. જોર જોરથી બોલો એક સાથે. હાલો ભાઈ, તો આ છે પ્રસાદી, પાઉંભાજીની પ્રસાદી છે ભાઈ. બધા શ્રદ્ધાળુઓ અહીંયા કને સેવા આપી રહ્યા છે. જય મામાદેવની.
હાલો ભાઈ, પાઉંભાજીની પ્રસાદી છે અને બધા બાળકો છે. જય મામાદેવની, જય મામાદેવની, જય મામાદેવની, જય મામાદેવની. એ બાળકો, જય મામાદેવની, જય મામાદેવની, જય મામાદેવ, જય જય મામાદેવની, જય 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 જય. વાહ, લે હવે ડાન્સ કર ડાન્સ કર. હા જય મામાદેવની. તો ભાઈ દૂર સુધી લાઈન છે અને બહુ મોટી લાઈન છે. તો બધા પ્રસાદી લેવા માટે લાઈન લગાડી છે મોટી ભાઈ. બે બાજુ લાગે, આ બાજુ બી લાગે છે અને આ બાજુ બી લાગે છે, બંને સાઈડ. વાહ વાહ, જય મામાદેવની. હેલો, વાહ મામા સરકાર, વાહ. તો ભાઈ હવે છે ને પ્રસાદી વેચાવાનું ચાલુ થઈ ગયું છે. જય મામાદેવની. ભાઈ જોરદાર મામાદેવનો પ્રસાદ હાલે છે અને ભાવિ ભક્તો બધા પ્રસાદી લે છે ને ભાઈ મામાદેવની. અને ઘણી બધી પબ્લિક છે ભાઈ, ઘણી બધી પબ્લિક, ચારે બાજુ ઘણી બધી પબ્લિક છે. અને અહીંયા કને મામાદેવની પ્રસાદી હાલે છે રી ભાઈ. બે કાઉન્ટર છે, એક સામે છે અને એક આ જગ્યાએ છે. ખેડા જેવો માહોલ હોય છે અહીંયા કને દર રવિવારે. અને જો નાના છોકરાઓ માટે રમકડા નાન તે બધું રમડતું હોય છે. વાહ ભાઈ વાહ, વાહ રે વાહ. ધોરાવીરાથી મામાદેવના દર્શન કરવા આવ્યા હતા. વાહ રે વાહ, લ્યો બહુ સારું, બહુ સારું. શું નામ છે આમનું? ધાર્વિક. આરવિક. વાહ રે વાહ, જય મામાદેવની. મામાદેવનું જે સ્થળ છે ને ભાઈ, અહીંયા કને મેઇન વાત શું છે ખબર હે? આ જે ગાર્ડન છે ને, આ 12 થી 13 વર્ષ થઈ ગયા છે. અહીંયા કને કોઈ ઝઘડો કે આ તે કંઈ થયું નથી. અને આ બધી વસ્તુનું ધ્યાન રાખે છે જયપાલસિંહ જાડેજા. તો આ બદલ તમને બહુ બહુ આભાર, બહુ બહુ અભિનંદન કે તમે આટલી બધી જે સેવાઓ આપી રહ્યા છો. એ બદલ ઘણી મોટી વાત કહેવાય કે કોઈ પણ ઝઘડા કે આ તે કે બધી વસ્તુની તમે ધ્યાન રાખો. ગાર્ડન છે ને ઓનલી ફેમિલી ગાર્ડન છે ને કોઈ પણ જાતના અહીંયા કને કાંઈ ઝઘડા થતા નથી. ફેમિલી વધારે છે ભાઈ, ફેમિલી પબ્લિક ઘણી આવે છે. અને જે જોવાણી સિંગલ કોઈને આવવું હોય તો આડા દિવસે નહીં, સોમથી અચ્છા રવિવારના અંદર એન્ટ્રી નથી, રવિવારના ઓનલી ફેમિલી માટે. અચ્છા ઓકે. અને આડા દિવસે કોઈ આવવું હોય તો આવી શકે, આડા દિવસે બધા આવી શકે. તો જયપાલસિંહ જાડેજા છે જેમની જોરદાર અહીંયા કને વ્યવસ્થા છે. અને દિગ્વિજયસિંહ છે જેમની જોરદાર અહીંયા કને વ્યવસ્થા છે. અને સારી એવી સેવા કરે છે ભાઈ, જેની વજહથી આ બધી વસ્તુ છે ને સારામાં સારી અહીંયા કને સારી એવી સભ્યતામાં બધી અહીંયા કને વસ્તુ થતી હોય છે. અને સારો એવો પ્રસાદનું વિતરણ થતું હોય છે ભાઈ. જો આ ગઈ વખતે છે ને આપણે અંદર મામાદેવની જે પ્રતિષ્ઠા છે ને ભાઈ, તેમાં ડેકોરેશન કર્યું હતું કેદારનાથનું આખું જે શિવલિંગ છે ને ભાઈ, જે મંદિર છે ને એનું આખું ડેકોરેશન હતું. અને અત્યારે હાલમાં જે છે ને નેપાળ પશુપતિનાથનું ડેકોરેશન છે અને એના પહેલા કેદારનાથનું હતું. હેલો થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આયા તો દર્શન કરવા આવ્યા હતા મામાદેવના. વાહ ભાઈ, જોરદાર આવા હિંચકા છે અને છે ને બાળકો બધા મોજ કરે છે ભાઈ. તો આપણે મોજ બધા મોજ આવે છે ને. તો ભાઈ સાંજ પડે છે રી અને બધા છે ને પ્રસાદી લે છે મામાદેવ. આપણે હિંચકા થઈ ગઈ ભાઈ. જય મામાદેવની. શું નામ તમારું? વિશ્વા. મામાદેવના દર્શન કરવા આવ્યા હતા. વારે વાહ, બધી બહેનો છે અને આયા છે મામાદેવના દર્શન કરવા માટે. જય મામાદેવની, જય મામાદેવની. આવે છે મામાદેવના દર્શન કરીને હિંચકા ખાવાની મજા આવે છે. ઉપર જો, આમ જો, શરમાઈ ગઈ. મજા આવે છે હિંચકા ખાવાની. હા થેન્ક યુ. હા મજા આવે છે. આ જો આ શરમાઈ ગઈ છોકરી, નાની છોકરી. તો ભાઈ નાના બાળકો આવે છે અહીંયા કને હિંચકા ખાય છે અને બધાને મજા આવી જાય છે. નાના બાળકો, મોટા બાળકો બધા હિંચકા ખાય છે. કેટલા બધા હિંચકા લાગેલા છે ભાઈ ચારે બાજુ. જો જય માતાજી મામાદેવ, જય માતાજી, જય માતાજી, જય હો મામાદેવની. જય હો મામાદેવની. આ જુઓ ભાઈ મહાદેવ, જય મામાની, જય મામાદેવ. મજા આવે છે અહીંયા કને. તો બધાને મજા આવે છે મામાદેવના દર્શન કરીને પ્રસાદી લઈ લીધી. વાહ 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 વાહ.
આપણે બધા પ્રસાદી લઈ લીધી છે, બધી પબ્લિક વિખાઈ ગઈ છે, બધી પબ્લિક હવે ઓલમોસ્ટ પબ્લિકે પ્રસાદી લઈ લીધી છે અને છેલ્લે ને છેલ્લે હવે આપણે પ્રસાદી લઈ લઈએ ભાઈ. માલાભાઈ અને શૈલેષભાઈ પણ પ્રસાદી લઈ રહ્યા. જય મામાદેવની. કેવું લાગ્યું ભાઈ? આજે મજા આવી? મામાદેવના રાજમાં આજે મોજ આવી ગઈ છે. વાહ રે વાહ. લ્યો હાલો ભાઈ, હવે મામાદેવની પ્રસાદી લઈએ અને પ્રસાદી લઈને દર્શન કરી લઈએ ભાઈ. તો ભાઈ આરતીનો સમય થઈ ગયો છે અને અહીંયા કને મામેશ્વર મહાદેવ પણ છે ભાઈ. તો મામેશ્વર મહાદેવના પણ તમને દર્શન થાય છે. તો ભાઈ ત્યાં કને મામેશ્વર મહાદેવની આરતી થતી હતી ને અહીંયા આપણા મામાદેવની આરતી થાય છે. તો હવે જાશું મામાદેવની આરતીમાં. મામાદેવના સારી રીતે દર્શન થઈ ગયા છે અને દર રવિવારે અહીંયા કને ભાવિ ભક્તોની બહુ ભીડ આવે છે અને દર્શન કરે છે ભાઈ. નાના બાળકોને ગેમો રમવાની પ્રસાદીનું વિતરણ થાય છે અને મામાદેવની અત્યારે આરતીનો સમય છે અને આરતી અત્યારે ચાલુ છે ભાઈ. તો કોણ આવતા રવિવારના આવશે કમેન્ટમાં જરૂર કહેજો ભાઈ. અને આજુબાજુમાં રહેતા હોય ને તો જરૂરથી જરૂર અહીંયા આવજો, મામાદેવના દર્શન કરજો. આંબલીવાળા મામાદેવ જેને કહેવામાં આવે છે, ભચાઉથી 2 થી 3 કિલોમીટર થાય છે. દોધીના પાટિયા કને છે ભાઈ. જોરદાર મંદિર, ભવ્ય મંદિર આવેલું છે. જરૂરથી જરૂર પધારજો. જય શ્રી રામ, જય મામાદેવ.